નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણા વ્લોગના બીજા ભાગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે જઈએ છીએ ગઠામણ. આપણે એક સાઈડ રાખેલી છે, સાઈડે કન્ફર્મ કરીને કાલ સવારે કામ ચાલુ કરવાનું છે. એટલે એ કામ બધું કન્ફર્મ કરવા માટે આપણે નીકળી ગયા છીએ. જે વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેશો મિત્રો. આપણે મોજીલું માલણ છોડી દીધું છે ને આપણા ખેતર પાસે આવ્યા છીએ. હવે આવશે આગળ ગંગાપુરા, ધનપુરા, ગંગાપુરા, વાસડા, અલીગઢ ને પછી પાલનપુરથી ગઠામણ સાઈડ ઉપર જઈને તમને સાઈડ આખી બતાવું. જય શ્રી રામ મિત્રો, આપણે ગઠામણ ગામમાં પહોંચી ગયા છીએ. તમને સાઈડ બતાવું અને સાઈડ આપણે કન્ફર્મ કરીને કાલ સવારે કામ ચાલુ કરવાનું છે. જય શ્રી રામ. આપણે સાઈડ જોઈને નીકળી ગયા છીએ ગઠામણ સાઈડનો વિડીયો બનાવો હતો, પણ ત્યાં ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો, એટલે કાલે તમને ગઠામણની સાઈડ બતાવું. કાલે સાંજે કાં તો પરમ દિવસે વ્લોગની અંદર ગઠામણ સાઈડનો વિડીયો આવી જશે. પાલનપુર ટ્રાફિકની સમસ્યા છે, પણ અત્યારે તો નોર્મલ ટ્રાફિક છે. ઇવનિંગની અંદર વધારે ટ્રાફિક થાય છે અહીંયા. મિત્રો, આ સામે છે હોટલ વેવેટ અને માધવી હોટલ. કોઈને ફેમિલી સાથે જમવા આવવું હોય તો સૌથી બેસ્ટ હોટલ પાલનપુરની નંબર 1 હોટલ માધવી હોટલ છે. એરોમા સર્કલ આ સામે દેખાય પાલનપુરની નંબર 1 હોટલ માધવી હોટલ છે. કોઈને ફેમિલી સાથે જમવા આવવું હોય તો પાલનપુરની સર્વશ્રેષ્ઠ હોટલ માધવી હોટલ છે. હમણાં નવી બની છે, હમણાં જ ઓપનિંગ થયું છે. અને એના એક્ઝેક્ટ બાજુમાં વેવેટ હોટલ છે. મિત્રો, એરોમા સર્કલનું ટ્રાફિક તમને ખબર જ છે કે જબરજસ્ત ટ્રાફિક થાય છે એરોમા સર્કલ ઉપર. અને માધવી હોટલનું ઇન્ટિરિયર અને તેનું જમવાનું બેસ્ટ હોય છે. એની બાજુમાં લાજવંતી હોટલ છે ને અહીંયા સામે માધવીની એક્ઝેક્ટ સામે પેટ્રોલ પંપની સામે કેપલ હોટલ છે. અને માધવીની એક્ઝેક્ટ બાજુમાં વેવેટ હોટલ છે. મિત્રો જય શ્રી રામ. આ જે નવો બ્રિજ બનાવ્યો એલિવેટર બ્રિજ, એના નીચે જબરજસ્ત રોડનું નિર્માણ કરેલું છે અને સારો એવો રોડ બનાવેલો છે. કોઈ જગ્યાએ ખાડા ખદડા નથી. ખાલી એક જમ્પ મૂક્યો છે સોસાયટીઓના કારણે, સેફટીના કારણે. મિત્રો, દિવસે ને દિવસે પાલનપુરની અંદર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. ભારે સાધનોના કારણે ખૂબ ટ્રાફિક થાય છે. મિત્રો, આ છે માનસરોવર બ્રિજ. આ બ્રિજ પણ જબરદસ્ત બનાવેલો છે. મિત્રો, માનસરોવર બ્રિજ ઉપરથી માનસરોવર તળાવનો જે નજારો છે જબરજસ્ત છે. તમને પણ બતાવું. તળાવની અંદરથી પાણી સુકાઈ ગયું છે, પણ ચોમાસાની અંદર જબરજસ્ત માનસરોવરનો ખૂબસૂરત નજારો હોય છે, જોવાલાયક છે. માનસરોવરની સફાઈ કરીને માનસરોવરનું રિનોવેશન કાર્ય ચાલુ છે. કોઈ અમદાવાદની બાજુની કોઈ કંપની છે, એના પાસે એમનું રિનોવેશનનું કાર્ય હાલ ચાલુ છે. બોર્ડર માટે કોર્ટ અને એ બધું બની ગયું છે. અને માનસરોવરની બાજુમાં એક બગીચાનું પણ નિર્માણ કાર્ય ચાલુ છે. અને માનસરોવર બ્રિજ પતે એટલે આપણે પાલનપુર બજારની શરૂઆત થાય છે. પાલનપુર બજારમાં પણ ખૂબ જોવાલાયક સ્થળો છે. મિત્રો, પાલનપુરની વાત કરું તો પાલનપુરની અંદર ખૂબ જોવાલાયક સ્થળો છે, જેવા કે આપણે જહાનારા બાગ છે, પછી કીર્તિ સ્તંભ, ત્યાં મંદિર છે. ખૂબ સારા સ્થળો પાલનપુરની અંદર જોવાલાયક છે. આપણે પાલનપુરના છીએ છતાં પણ ત્યાં ફરવા નથી જતા. અને આપણે પાલનપુર છોડી
અને પાલનપુરની બહાર ફરવા જઈએ છીએ. હું તો પાલનપુરના જે લોકો છે, જે સ્થાનિકો છે ને, જે આજુબાજુના ગામડાઓમાંથી જે યુવાનો અહીંયા પાલનપુર આવે છે એમને કહું છું કે આપણા પાલનપુરની અંદર ખૂબ સારી સારી જગ્યાઓ છે જોવાલાયક. તો તમે બધા એકવાર પાલનપુરની જોવાલાયક સ્થળોની મુલાકાત લો અને જુઓ અને જાણો કે આપણા પાલનપુરની અંદર કેટલી સારી સારી જગ્યાઓ જોવાલાયક છે. મિત્રો, પાલનપુર જેવી કોઈ સિટી નથી આજુબાજુની અંદર. તમે ડીસા ગણો, સિદ્ધપુર ગણો, કોઈ પણ સિટી પાલનપુર જેવી ફર્સ્ટ ક્લાસ સિટી કોઈ છે જ નહીં. પાલનપુરની અંદર આવો એટલે તમને પોતાનું હોય એવું ફીલ થાય છે. અને પાલનપુરની અંદર આવો એટલે એક જીવને એક સંતોષ મળે છે કે ના, આપણું પાલનપુર આવ્યું. મિત્રો, ડાયમંડ સિટી તરીકે પાલનપુર ઓળખાય છે, પણ અત્યારે એરોમા સર્કલનું કાર્ય ચાલુ હોવાથી, એરોમા સર્કલનું રિનોવેશનનું કાર્ય ચાલુ હોવાથી ત્યાં જે ડાયમંડ હતો એ ડાયમંડ નીકાળી દીધો છે. પણ આવનારા સમયની અંદર કંઈક એવું નવું બનશે જેથી કરીને તમને પણ આપણા વિડીયોની અંદર જોવા મળશે. અને પાલનપુરની તમને ખબર તો છે જ, પાલનપુરની અંદર ખૂબ સારી બજાર છે. જે વસ્તુ જુએ એ વ્યાજબી ભાવે તમને પાલનપુરની અંદર મળી રહે છે. પાલનપુરની અંદર જોવાના લાયક પણ ઘણા બધા સ્થળો છે. અહીંની પબ્લિકને ખબર નથી કે જોવાલાયક સ્થળો કેટલા છે પાલનપુરની અંદર. પાલનપુરની અંદર મીરા દરવાજા છે, કીર્તિસ્તંભ, ત્યાં બાજુની અંદર એક પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ સરસ. પછી બીજી વાત કરું તો ત્યાં જહાનારા બાગ છે, માનસરોવર છે, આપણે નવો બ્રિજ છે. એવી ઘણા બધા સ્થળો છે પાલનપુરની અંદર જોવાલાયક. તો હું દરેક મિત્રોને કહું છું કે પાલનપુરની અંદર આવો અને ફ્રી હોય તો આવા બધા સ્થળોની મુલાકાત લો, ફરો, જાણો કે કેવા સરસ સ્થળો પાલનપુરની અંદર છે. મિત્રો, પાલનપુરની અંદર શોપિંગ કરવી હોય તો પણ સારી એવી મોલ્સ છે, દુકાનો છે. અને જો સારા કપડાની ખરીદી કરવી હોય તો પણ બેસ્ટ દુકાનો પાલનપુરની અંદર આવેલી છે. જેથી મિત્રો, અચૂક પાલનપુરની મુલાકાત લો ને પાલનપુરની મુલાકાત લઈ અને પાલનપુરની અંદર જે જોવાલાયક સ્થળો છે એમની મુલાકાત લો. અને ખૂબ સારું છે આપણું પાલનપુર, સુંદર છે અને જોવાલાયક છે. જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ. આપણી ગાડી આજે ફરી છે 170.7 કિલોમીટર. મિત્રો, તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ મિત્રો, જય હિન્દ, જય ભારત.